મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે। આ નિમિત્તે ગાંધીનગરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે। ગાંધીનગરના સેક્ટર 24માં સરકારી અંગ્રેજી માધ્યમ સંકુલમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં હાજર રહ્યા। સાથે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા। સીએમના જન્મદિવસે 6300 જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્ય રખાયો છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કૂલના નાના બાળકો સાથે વૃક્ષારોપણ કરાવ્યું। અમૃતસર જામનગર એક્સપ્રેસ વેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં ટોલ માફ કરાયો છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર જામનગર એક્સપ્રેસ વેના 28 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે આજથી માફ કરાયો છે। સાંચોર સાંતલપુર સેક્શનના પેકેજ 4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી NHAIએ આ નિર્ણય લીધો છે। રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે। જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટ્સ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્મક આયોજન છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે। નવા 80 ફૂટ રોડ પર આવેલ નવકાર સોસાયટી 1માં અચાનક ટાઇલ્સ ગરમ થવા લાગી। કોઈ કારણોસર ટાઇલ્સ ગરમ થઈ જતા લોકોમાં કુતૂહલ સર્જાયું। ગેસની અસર કે અન્ય કોઈ કારણોસર ટાઇલ્સ ગરમ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે। મકાન માલિકે મનપાની ફાયરની ટીમને જાણ કરતા તપાસ હાથ ધરી હતી। આ જીઓલોજિસ્ટનો વિષય છે। એનું કારણ કે સુરેન્દ્રનગરમાં ભૂસ્ખલન અને ખનિજ વ્યાપક પ્રમાણમાં મળી આવે છે, એટલે એની સરફેસ પ્લેટમાં કંઈ ઇફેક્ટ થઈ હોય એ જીઓલોજિસ્ટ જાણી શકશે। તપાસ કરતા અહીંયા જતા દાદીઓ એટલી બધી ગરમ છે, અંદરથી ગરમ વરાળ ને એવું પગ મુકાતો નથી છેલ્લા 12 કલાકથી, જે માટે અમે ફાયર બ્રિગેડના અને આજુબાજુના અમારી સોસાયટીના માણસોને જાણ કરેલ છે। ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન શરૂ થયો છે। મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકાનો વિરોધ કરાઈ રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપિડો કંપનીઓના શોષણ બાબતે રિક્ષા યુનિયનો દ્વારા વાંધા અરજી રજૂ કરી છે। મોટર વ્હીકલ એગ્રીગેટર 2025માં કંપનીઓને શોષણ કરવાની છૂટ આપવામાં આવી છે, તે બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। 2 વર્ષથી આવેદનપત્રો, વિરોધ પ્રદર્શન, રેલી, ભૂખ હડતાલ તેમજ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો। જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 1 ઓગસ્ટે તમામ રિક્ષા ચાલકો તેમની રિક્ષા કલેક્ટર ઓફિસે મૂકી દેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। 2 વર્ષથી રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે। એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે એગ્રીગેટર ઇસ્યુ કર્યો છે કે જે નિયમ, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમદાવાદ નહીં પણ ગુજરાત નહીં, દેશભરમાં આનો વિરોધ છે। કારણ કે એની અંદર કંપનીઓને છૂટ આપવામાં આવી છે કે જે કંઈ ભાડું થતું હોય, ધારો કે 100 રૂપિયા ભાડું થતું હોય મીટર પ્રમાણે, તો એ 150 થી 200 રૂપિયા પણ લઈ શકે, અને સામે રિક્ષા ચાલકને 100 રૂપિયા ભાડું થતું હોય તો 70-80 રૂપિયા પણ આપી શકે। તો આવી છૂટ આપવામાં ના આવે। સાથે જ જે ટુ વ્હીલર છેલ્લા 2 વર્ષથી અમે કીધું કે ગેરકાયદેસર છે અને બંધ થવો જોઈએ, આરટીઓ દ્વારા એ લોકોને દંડ પણ કરવામાં આવ્યો હતો, ગાડીઓ જમા પણ લેવામાં આવી હતી, તેમ છતાં આને પરમિશન આપવામાં આવી છે। તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ।